નમસ્કાર મિત્રો, અમારી પ્રેરણાપદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી મિત્રો. આજે અમે આપને મા દુર્ગાના 7મા સ્વરૂપ મા કાલરાત્રિની અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. મા કાલરાત્રિનું સ્વરૂપ ભયમુક્ત, સાહસ અને શક્તિનું પ્રતીક છે. તેમના નામમાં કાલ એટલે સમય અને રાત્રિ એટલે અંધકાર સમાયેલું છે, જે અજ્ઞાન અને ભયનો અંત લાવનારી દેવીને દર્શાવે છે. ચાલો અમે આપ સૌને તેમની ઉત્પત્તિ, કાર્ય અને મહિમાની આ અલૌકિક કથા સંભળાવીએ. મા કાલરાત્રિની ઉત્પત્તિની કથા. મા કાલરાત્રિનું સ્વરૂપ અને તેમની ઉત્પત્તિની કથા દેવી ભાગવત અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવવામાં આવી છે. આ કથા તે સમયની છે જ્યારે પૃથ્વી અને સ્વર્ગમાં રાક્ષસોનો આતંક ચરમસીમા પર હતો. શુભ અને નિશુભ નામના બે અસુરોએ દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો. દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી અને તેઓ સંપૂર્ણપણે અસહાય અને ચિંતિત હતા. સ્વર્ગના રાજપદથી વંચિત અને રાક્ષસોના આતંકથી પીડિત દેવતાઓએ ત્રિમૂર્તિ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા પાસે મદદની યાચના કરી. મહાદેવી, જે સમસ્ત શક્તિઓના અધિષ્ઠાત્રી માનવામાં આવે છે, તેમણે દેવતાઓની પ્રાર્થના સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું કે તેઓ સ્વર્ગલોકનું રક્ષણ કરશે. દેવતાઓની આતુરતા અને વિનંતીએ મહાદેવીને તેમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થવા પ્રેર્યા. અહીંથી જ મા કાલરાત્રિની ઉત્પત્તિનો પ્રારંભ થયો. મા કાલરાત્રિનું અવતાર અને રક્તબીજનો વધ. મા કાલરાત્રિનો અવતાર દેવી દુર્ગાના ક્રોધિત અને ઉગ્ર સ્વરૂપનું પ્રતિકૃતિ છે. તેમને કાળનું પ્રતીક માનવામાં આવે છે, જે અંધકાર અને ભયનો નાશ કરે છે. માનું ભયંકર સ્વરૂપ. તેમનું સ્વરૂપ અત્યંત ભયંકર અને વિકરાળ છે. તેમના વાળ ખુલ્લા હોય છે. તેમની ત્વચા ઘોર અંધકાર જેવી કાળા રંગની હોય છે અને તેમના નેત્રો અગ્નિ સમાન તેજસ્વી હોય છે. તેમના હાથમાં તલવાર અને ખડગ હોય છે, જે તેમની શક્તિ અને સાહસનું પ્રતીક છે. તેમના આ વિકરાળ સ્વરૂપને જોઈને શત્રુ ભયભીત થઈ જાય છે. રક્તબીજનો વધ. મા કાલરાત્રિનો જન્મ વિશેષ રૂપે રક્તબીજ નામના અસુરનો વધ કરવા માટે થયો હતો. રક્તબીજ એક અત્યંત શક્તિશાળી રાક્ષસ હતો, જેણે તપથી એક અદ્વિતીય વરદાન પ્રાપ્ત કર્યું હતું. આ વરદાનના કારણે જ્યારે પણ તેના શરીરમાંથી રક્તનું એક ટીપું જમીન પર પડે ત્યારે તેમાંથી એક નવો રક્તબીજ ઉત્પન્ન થતો. આનો અર્થ એ હતો કે તેને હરાવવો અસંભવ હતો. દેવતાઓએ મહાદેવીને પ્રાર્થના કરી. મહાદેવીએ રક્તબીજનો અંત કરવા માટે મા કાલરાત્રિના રૂપે અવતાર લીધો. મા કાલરાત્રિએ રક્તબીજની સામે આવીને તેને લલકાર્યો અને પોતાના ખડગથી તેના પર પ્રહાર કર્યો. જ્યારે રક્તબીજ પર ઘાવ થયો ત્યારે તેના શરીરમાંથી રક્તના ટીપાં ધરતી પર પડવા લાગ્યા અને તેમાંથી તરત જ નવા રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. પરંતુ મા કાલરાત્રિ આ સ્થિતિથી પરિચિત હતા. તેમણે રક્તબીજના રત્નને જમીન પર પડતા પહેલાં જ રોકવા માટે એક અનોખો ઉપાય કર્યો. જેમ જેમ રક્તબીજના શરીરમાંથી રક્ત નીકળતું, મા કાલરાત્રિ તેને પોતાની વિશાળ જીભથી ચાટીને ગળી જતા. તેમણે રક્તબીજના દરેક ટીપાને પોતાના વિશાળ મુખમાં સમાહિત કરી લીધું, જેથી તેમના રક્તમાંથી કોઈ નવો રક્તબીજ ઉત્પન્ન ન થઈ શકે. મા કાલરાત્રિના આ વિકરાળ સ્વરૂપ અને તેમની અસીમ શક્તિ સામે રક્તબીજ નબળો પડવા લાગ્યો. આખરે
મા કાલરાત્રિએ રક્તબીજનો સંપૂર્ણ નાશ કર્યો અને દેવતાઓની વિજય થઈ. મા કાલરાત્રિનું સ્વરૂપ. મા કાલરાત્રિનું સ્વરૂપ ભયાવહ હોવા છતાં તે તેમના ભક્તો માટે કરુણા અને સુરક્ષાનું પ્રતીક છે. 4 ભુજાઓ, તેમના 2 હાથમાં ખડગ અને લોહ અસ્ત્ર હોય છે, જે શત્રુઓના વિનાશનું પ્રતીક છે, અને અન્ય 2 હાથ આશીર્વાદ અને અભય મુદ્રામાં હોય છે, જે ભક્તોને સુરક્ષા અને સાહસ પ્રદાન કરે છે. કાળી દેહ. માતાના દેહનો રંગ કાળો છે, જે અજ્ઞાન અને અંધકારના નાશનું સંકેત છે. વિકરાળ મુખ અને જ્વાળા. માતાના મુખમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે. તેમના ખુલ્લા અને વિખરાયેલા વાળ તેમના ક્રોધ અને શક્તિનું પ્રતીક છે. ગધેડાની સવારી. મા કાલરાત્રિનું વાહન ગધેડો છે, જે તેમના ત્યાગ અને પરાક્રમનું પ્રતીક છે. મા કાલરાત્રિની મહિમા અને ઉપાસનાનું મહત્વ. નવરાત્રિની 7મી તિથિને મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી જીવનમાં આવતા દરેક પ્રકારના નકારાત્મકતા, અજ્ઞાન અને ભયનો અંત આવે છે. ઉપાસનાના લાભ. ભય અને સંકટમાંથી મુક્તિ. મા કાલરાત્રિનો મુખ્ય ગુણ ભયનો અંત કરવાનો છે. તેમની પૂજાથી માનસિક કે શારીરિક દરેક પ્રકારના ભય સમાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ આવે છે. નકારાત્મક ઉર્જાનો નાશ. તેમની પૂજાથી ઘર અને જીવનમાં ફેલાયેલી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને વ્યક્તિને શત્રુઓથી મુક્તિ મળે છે. મૃત્યુ પર વિજય. તેમનું સ્વરૂપ મૃત્યુ પર વિજયનું પ્રતીક છે. તેમની ઉપાસનાથી વ્યક્તિ મૃત્યુના ભયથી મુક્ત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. હવે આપણે જોઈશું પૂજા વિધિ અને મંત્ર. પૂજામાં લાલ કે સફેદ પુષ્પ, ચંદન, ધૂપ, દીપક અને ગોળનો નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. મંત્ર. ઓમ દેવી કાલરાત્રે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી બધા ભય અને સંકટ દૂર થાય છે. મા કાલરાત્રિની કથામાંથી મળતી શિક્ષાઓ. મા કાલરાત્રિની કથા આપણને જીવન માટે 3 મહત્વપૂર્ણ શિક્ષાઓ આપે છે. નંબર 1, ભયથી મુક્તિ. જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય ન હોવો જોઈએ. માની ઉપાસનાથી આપણને સાહસ અને આત્મવિશ્વાસ મળે છે. નંબર 2, નકારાત્મકતાનો અંત. જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે નકારાત્મકતાને સમાપ્ત કરવી આવશ્યક છે. બુરાઈનો નાશ કરવો એ જ સાચા ધર્મનું પાલન છે. નંબર 3, ધર્મની રક્ષા. ગમે તેવી મુશ્કેલીઓ હોય, આપણને હંમેશા ધર્મ અને સત્યના માર્ગે ચાલવું જોઈએ. તો આ હતી મા કાલરાત્રિની ઉત્પત્તિ, કાર્ય અને મહિમાની કથા. મા કાલરાત્રિની કૃપાથી આપણને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ સંપત્તિનો સંચાર થાય. દર્શક મિત્રો, જો આ કથા સાંભળવામાં કે સમજવામાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો મા ભગવતી અમારી ભૂલને ક્ષમા કરે. જય મા કાલરાત્રિ. હવે પછીના એપિસોડમાં અમે મા દુર્ગાના 8મા સ્વરૂપની કથાને લઈને આવીશું. જો દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કમેન્ટમાં જય માતાજી અવશ્ય લખી દેજો. ધન્યવાદ મિત્રો.